નોંધપાત્ર પ્રમાણમાં વિદેશી દારૂ જપ્ત કર્યો હતો। આશરે રૂપિયા 2.64 લાખની કિંમતનો દારૂ નજીકમાં પાર કરેલી ઇકો કારમાંથી જપ્ત કરવામાં આવ્યો હતો। આ જપ્તીના સંદર્ભમાં 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં વધુ તપાસ ચાલી રહી છે। પોલીસ જપ્ત કરાયેલા દારૂની સત્તા અને મૂળ નક્કી કરવા તેમજ ગેરકાયદેસર દારૂના વેપાર સાથે સંબંધિત કડીઓ ઓળખવા માટે તેની તપાસ કરે તેવી શક્યતા છે। વિદેશી દારૂ જપ્ત કરવો એ કાયદા અમલીકરણ એજન્સીઓ માટે એક મહત્વપૂર્ણ ચિંતાનો વિષય છે, કારણ કે તે ઘણીવાર દાણચોરી અને તસ્કરીમાં સામેલ સંગઠિત ગુના નેટવર્કની હાજરી સૂચવે છે। પોલીસ સંભવતઃ તપાસ કરશે કે જપ્ત કરાયેલા દારૂ મોટા માલનો ભાગ હતો કે નહીં અને ગેરકાયદેસર વેપારમાં અન્ય કોઈ વ્યક્તિઓ અથવા જૂથો સામેલ છે કે નહીં। દારૂ જપ્ત કરવા ઉપરાંત પોલીસ એ પણ તપાસ કરી શકે છે કે ધરપકડ કરાયેલા વ્યક્તિઓને અગાઉ કોઈ ગુના જૂથો સાથે કોઈ જોડાણ છે કે નહીં। તપાસમાં આરોપીઓ સામે કેસ બનાવવા માટે ફોન રેકોર્ડ, નાણાકીય વ્યવહારો અને અન્ય પુરાવાઓનું વિશ્લેષણ પણ સામેલ હોઈ શકે છે। ગેરકાયદેસર દારૂના વેપાર પર કડક કાર્યવાહી કરવાના ઉધના પોલીસના પ્રયાસો આ પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના વ્યાપક પ્રયાસોનો એક ભાગ છે। વિદેશી દારૂ જપ્ત કરવો અને આ વેપારમાં સામેલ વ્યક્તિઓની ધરપકડ દારૂના વેપાર સંબંધિત કાયદા અને નિયમો લાગુ કરવા માટે પોલીસની પ્રતિબદ્ધતા દર્શાવે છે। એ નોંધનીય છે કે જપ્ત કરાયેલા દારૂ અને અન્ય કેસ પ્રોપર્ટીનો નિકાલ ચોક્કસ કાયદા અને નિયમો દ્વારા સંચાલિત થાય છે। ભારતમાં ફોજદારી કાર્યવાહી સંહિતા CRPC દારૂ સહિત કેસ પ્રોપર્ટીની જપ્તી, સંગ્રહ અને નિકાલ માટેની પ્રક્રિયાઓની રૂપરેખા આપે છે। જપ્ત કરાયેલા દારૂનું યોગ્ય રીતે સંચાલન અને નિકાલ થાય તેની ખાતરી કરવા માટે પોલીસે આ પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ।